આ નવ છોડમાં રહે છે માં દુર્ગાના નવ સ્વરૂપો. ઘરમાં લગાવવાથી મળશે ચમત્કારિક લાભ. શાસ્ત્રો અનુસાર એવી નવ ઔષધિઓ છે જેમાં માં દુર્ગાના નવ સ્વરૂપોનો વાસ માનવામાં આવે છે. આ ઔષધિઓનો ઉપયોગ કરવાથી માતાની કૃપા હંમેશા ઘર અને પરિવાર પર રહે છે અને દિવ્ય ગુણો પ્રાપ્ત થાય છે. હરદ. હરદ એ આયુર્વેદની મુખ્ય દવા છે. તેને હિમવતી પણ કહેવામાં આવે છે, જે માં શૈલપુત્રીનું સ્વરૂપ છે. હરદના 7 પ્રકાર છે. આમાં હરિતિકા ભયનો નાશ કરનાર, પાથ્ય કલ્યાણકારી, કાયસ્થ શરીરની પાલનહાર, અમૃત. અમૃત સમાન, હેમવતી જે હિમાલય પર છે, ચેતકી મનને પ્રસન્ન કરનાર અને શ્રેયસી કલ્યાણ એક ગણવામાં આવે છે. બ્રાહ્મી. બ્રાહ્મીને માતા બ્રહ્મચારિણીનું પ્રતીક માનવામાં આવે છે. તેના ઉપયોગથી યાદશક્તિ અને ઉંમર વધે છે. તે અવાજને મધુર કરવાનું કામ કરે છે, તેથી તેને સરસ્વતી પણ કહેવામાં આવે છે. ચંદુસુર. ચંદુસુર છોડમાં માતા ચંદ્રઘંટાનો વાસ છે. તેના પાનું સેવન શારીરિક શક્તિ વધારવામાં મદદ કરે છે. હૃદયરોગથી પીડિત વ્યક્તિએ માં ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ. તેમજ આ ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ. માં કુષ્માંડા એટલે માટીના વાસણ જેમાંથી પેથાની મીઠાઈઓ બનાવવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ પેથામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે માનસિક રીતે નબળા વ્યક્તિ માટે પેથા અમૃત સમાન છે. નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરીને તેનો ઉપયોગ કરો. અળસી. માતા સ્કંદમાતા અળસીમાં બિરાજમાન છે. આનાથી વાત, પિત્ત, કફ જેવા રોગોનો નાશ થાય છે. આ રોગથી પીડિત વ્યક્તિએ 5મા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ. મોઈયા. આયુર્વેદમાં માં કાત્યાયનીના ઘણા નામ છે, જેમ કે અંબાલિકા, અંબિકા, મોઈયા વગેરે. કફ, પિત્ત અને ગળાના રોગોને દૂર કરવા માટે મોઈયા ઔષધનો ઉપયોગ થાય છે. નાગદૌન. નાગના છોડને માં કાલરાત્રિનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. માનસિક તણાવ દૂર કરવા માટે આ દવા રામબાણ ગણાય છે. તુલસી. તુલસીમાં માં ગૌરી બિરાજમાન છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસી લગાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને માં ગૌરીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી અનેક રોગોનો નાશ કરનાર છે. શતાવરી. માં સિદ્ધિદાત્રીને શતાવરી પણ કહેવામાં આવે છે. તેના ઉપયોગથી બુદ્ધિ અને શક્તિ વધે છે. માર્કંડેય પુરાણ અનુસાર આ 9 દવાઓને બ્રહ્માએ દુર્ગા કવચ નામ આપ્યું હતું.